नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, सोनाना भावनी बात करिए तो लोको सतत सवाल करी रह्या छे के सोनू जे छे ए अत्यारे खरीदी लईए के पछी आगामी दिवसोमां हजू पण सोना चांदीनी किंमतोमां घटाडो थशे त्यारे सोनानी खरीदी करवी जोईए। तो सोना चांदी आगामी दिवसोमां क्यारे खरीदवुं जोईए जेथी करी तमने वधारेमां वधारे फायदो थई शके, जेनी संपूर्ण माहिती आपणे आजना आ विडियोनी अंदर मेळववाना छीए। जो तमे पण सोना अने चांदी खरीदी रह्या छो तो आ विडियो तमारा माटे खूब ज महत्वपूर्ण साबित थवानो छे अने आजना आ विडियोमां आपणे माहिती मेळववाना छीए के सतत वधी रहेला सोना अने चांदीनी किंमतोमां हवे क्यारे घटाडो थशे अने घटाडो थशे तो सोનું હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે, તો જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો હજુ સુધી જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ વધારા બાદ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીના ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી હાલ અત્યારે બધાના જીવન તાળવે ચોંટી ગયા છે કે હવે શું થશે। ઘરમાં તો લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને આપણે સોનું હવે ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। જ્યારે મિત્રો સોનાની વાત આવે ત્યારે લોકો સતત ને સતત વિચાર કરી રહ્યા છે, કારણ કે સોનાનો ભાવ જે છે એ એટલો બધો વધી ગયો છે કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો આ વધઘટ વચ્ચે મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરીએ રોકાણકારોની તો સતત ને સતત શેર બજારના પણ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોનું છોડી રહ્યા છે, કારણ કે મોદી સરકારની અપીલ બાદ હાલ અત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત ને સતત ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં જો તમે પણ સોના ચાંદી ખરીદી રહ્યા છો તો સૌપ્રથમ આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવ જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ તૂટીને 14,396 માં, જ્યારે 10 ગ્રામ 1,43,960 માં, જ્યારે 100 ગ્રામ 14,39,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 15,705 માં, જ્યારે 10 ગ્રામ 1,57,050 માં, જ્યારે 100 ગ્રામ 15,70,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું તો ઘટ્યું છે, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,70,407 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે વાત એ થાય છે કે હવે આગળ શું થશે, જ્યારે દેશ પર અત્યારે લોકો સોનાની ખરીદી કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। આ માત્ર વિદેશી મુદ્રા ભંડાર બચાવવાની વાત છે અને જરૂર પડે તો મિત્રો હવે જેની પાસે સોનું છે તેમણે શું કરવું જોઈએ, તો જે લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા હતા એ બધા જ મિત્રો હવે સતત ને સતત રોકાણ માટે સોનું ખરીદી લીધું હતું એ લોકો સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે। અને આજ રોજની વાત કરીએ તો મિત્રો સતત વધતા સોના ચાંદીના બજારમાં આજે સવારે પણ ઘટાડો નોંધાયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે પણ સોના અને ચાંદીમાં સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનું ન ખરીદવું જોઈએ, કારણ કે હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે એક દિવસની સ્થિરતા બાદ બીજા દિવસે સોનાની ચમક ઘટવા લાગી છે, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હવે જો તમારા શહેરમાં તમે રોકાણ માટે સોના અથવા તો ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો મિત્રો સોનું ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને હાલ વાત કરીએ સોના ચાંદીના ખરીદદારોની તો મિત્રો સોનું
સોનું ખરીદવા માટે આજથી એક નવી સુવિધા પણ શરૂ થઈ ગઈ છે, જેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો, જ્યારે પણ તમે સોના અને ચાંદી ખરીદો છો તો મિત્રો હવે સોનું ખરીદવા માટે જ્વેલર્સની દુકાનોના ચક્કર લગાવવા નહીં પડે અને હાથમાં લાખો રૂપિયાની પણ જરૂર નહીં પડે. હવે માત્ર તમે 100 મિલીગ્રામ સોનું પણ શેર બજારમાં સરળતાથી ખરીદી શકાય છે અને ભારતમાં નવા યુગની શરૂઆત કરતા નેશનલ સ્ટોક એક્સચેન્જ એનાથી જ એટલે કે સોમવારના રોજ સોના ચાંદીની કિંમતોમાં હવે જેની માંગ ટ્રેડિંગ દરમિયાન થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે મિત્રો હાલ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો હજુ પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર સતત જે સોના અને ચાંદીની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ સોના ચાંદીની કિંમતોમાં હવે ઘટાડો નોંધાયો છે અને સોના ચાંદી કેરેટ મુજબ ચર્ચા કરીએ તો મિત્રો, જેની અંદર પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં હાલ અત્યારે સરાફા બજાર અનુસાર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ભારતીય સરાફા બજારમાં 18 મેના રોજ સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારથી હાલ અત્યાર સુધી સતત ને સતત મિત્રો કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં તૂટતું પણ જોવા મળી રહ્યું છે અને સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો હવે જો મિત્રો તમે સહેવારમાં સોના ચાંદી ખરીદી રહ્યા છો તો આપણે સોના ચાંદી જ્યારે પણ ખરીદી કરીએ છીએ તો આગામી દિવસોમાં સંપૂર્ણપણે સુવિધા કરતા હોઈએ છીએ. તો હાલ અત્યારે જાણકારો સતત જણાવી રહ્યા છે કે રોકાણ કરવા માટે સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ, કારણ કે મોદી સરકારની અપીલ બાદ હવે આગામી દિવસોમાં સોના ચાંદીની માંગ ઘટી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર રીતે ક્રેશ થતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મળતી માહિતી અનુસાર જો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે. અને જો તમે પણ તમારા શહેરોના સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો, મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોનાની સાથે સાથે જે ચાંદીની ચમક પણ તૂટી રહી છે, જે આગામી દિવસોમાં હજુ પણ જોરદાર કડાકો બોલી અને સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો ખાસ કરીને મિત્રો, શેર બજારના રોકાણકારો જે છે જેમ કે નિફ્ટીના પણ રોકાણકારો જે પોતાના પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા એ પણ મોદી સરકારની અપીલ બાદ હાલ અત્યારે ખૂબ જ સાવચેતી આગળ વધી રહ્યા છે, કારણ કે સાવચેતતા રાખવી એ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે પણ તમે સોના ચાંદી ખરીદો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, 2026 દરમિયાન રોકાણકારોએ ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ મેળવી લીધું છે, છતાં પણ લોકો આગામી સમયાંતર દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડાની રાહ જોઈ રહ્યા છે. તો હવે સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકા સાથે સોનું તૂટી શકે છે અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. તો સોના ચાંદી કેટલું ઘટશે જેની રોજબરોજની માહિતી આપણે આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ દ્વારા રોજબરોજની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું.